જય માતાજીની મિત્રો, પહેલો વિડીયો નાખ્યો તો એ રોજવારી આગળનો હતો અને આ વિડીયો છે નવા ગામની આગળ. આ વરસાદ, આ ખેતરમાં પાણી જુઓ, એના કરતાં વધારે જાતો તો બધું લાવો તો બીજો વિડીયો કરી નાખું. જે કાયમ આદરિયાણા આવતા હોય એમને તો ખબર હોય, પણ કોઈ ઘરે હોય, બહુ બહાર ના નીકળતા હોય, મારા વિડીયો દ્વારા એમને જાણકારી મળી રહે. વરસાદી વાતાવરણ હું જણાવી રહ્યો છું. આપણે આ સાઈડ ઉપર છે, જુઓ, આ રોડ ઉપર આ ખેતર અને આ બીજું ખેતર સાઈડમાં છે ને પાણી ઠેઠ સુધી પાણી ભર્યું. ચોકડીમાં પાણી છે, આમ આઘા સુધી પાણી છે. એટલે વરસાદ બહુ પડ્યો છે. મારું માનવામાં તો સુરેલ મને લાગે ઓછો લાગે વરસાદ, કારણ કે રોડ ઉપર તો મેં શૂટિંગ કર્યું છે. અંદર આપણે કંઈ ગયા નથી સુરેલની સીમમાં, પણ રોડ ઉપર જે બધું છે એવું વરસાદ બહુ દેખાય છે. એવું નથી કે રોડનું છે ને ચોકડી છે નાનું ખેતર, પણ વરસાદ એકંદરે બહુ સારો વરસાદ છે. જુઓ વરસાદ, પાણી આખું ખેતર પાણીથી ભરાઈ ગયું છે. કાંઈ મા બાપવાળા હોય આદરિયાણાથી અમારા જેવા આંટો મારતા હોય તો એમને તો જોવા મળી જાય. બાકી ઘરે કોઈ વિડીયો જોતા હોય એમને ખ્યાલ ના હોય તો આપણે વરસાદનું વાતાવરણ ખબર પડી જાય. આજ પણ તડકી બહુ ખૂબ જ છે. હા, સૂર્ય તપ્યા છે બરાબરના, જુઓ. કારણ કે વરસાદ હવે ચાલુ થઈ ગયો છે, બંધ થવાનું નામ નહીં લે. ગરમી પુષ્કળ પડી રહી છે. એટલે હવે આ વરસાદ તો લગભગ વાવણીને લાયક થઈ ગયો છે. ખેડૂત બધાય વાવવાનું ચાલુ કરી દેશે. ભગવાન એમને ખૂબ પાક હાલે. કૃપા રાખે પરમાત્મા. વરસ એવું સરસ મજાનું પાકે તે બધા ખેડૂત રાજી થઈ જાય. કારણ કે દુનિયામાં બે દુઃખી છે, જેનું નામ મોટું છે એ દુઃખી છે. જય કિસાન ને જય જવાન.